હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજે હું તમને બતાવવાનો છું દીવ। જોઈ શકો છો આ દીવની બજાર છે। તો વિડીયોમાં જોતા રહેજો, આગળ હું તમને બતાવવાનો છું દીવ। તો આ દીવની બજાર છે, દીવ સિટીની। તો હવે ફ્રેશ થઈ ગયા છે, નાહી ધો નીકળ્યા છે કિલ્લો જોવા। તો હું તમને બતાવીશ આગળ કિલ્લો દીવની અંદર જઈ। તો જોતા રહો આગળ વિડીયોમાં। ભરતભાઈ ની હાલ્યા જાય છે, ચિરાગભાઈ ની બે। દીવનો નજારો કાંક આવો છે। દીવ આવો તો તમે ક્યારેક મુલાકાત કરજો આ જગ્યાની। મેન રોડ આવી ગયો છે હવે દરિયા કિનારાનો। શેપ આવી ગઈ છે, અહીંયા પડી છે। દીવની કપડાની બજાર છે દરિયા કિનારે। તો તમે સામે જોઈ રહ્યા છો દરિયાની અંદર એ બાર છે, બાર હોટલ છે આવડિયા। દરિયાની અંદર હોટલ બનાવેલી છે। ચિરાગભાઈ કાંઈક ખરીદી કરે છે। તો હવે આવી ગયા છીએ આપણે હોટલમાં જમવા। બપોર 12 વાગી ગયા છે, તો જમવા આવી ગયા છીએ હવે। તો આવો છે હોટલ અપર, રોડના કાંઠે છે રોટસ। ભરતભાઈ બેસી ગયા છે, ચિરાગભાઈ પણ બેસી ગયા છે। જમવા આવી ગયા છીએ અમે હોટલમાં। સામે દરિયો દેખાય છે, જહાજ છે। હાલો જમવાનું આવી ગયું છે જમવા માટે। હાલો કુકાભાઈ, ભરતભાઈ બેસી ગયા છે, ચિરાગભાઈ। હાલો જમવાનું ગુજરાતી। હા અમારા ઘુઘાભાઈ છે। હાલો ઘુઘાભાઈ, બસ હાલો હાલો। દમણને ગોવા હવે આપણે આ જહાજ આવી ગયું છે નેવીનું, ઇન્ડિયન આર્મીનું, એ બતાવવાનું છે। તો ચાલો આગળ જોતા રહે વિડીયોમાં, હું તમને લઈ જાઉં છું જહાજ આગળ। તો હાલો તમને જહાજ બતાવી દેવાનું છે। ઇન્ડિયન આર્મી નેવીનું જહાજ આવી ગયું છે દીવમાં। ભૂખાભાઈ, હાલો બોલો। દીવ દમણ ને ગોવા કાંઈ ઘટે નહીં ભાઈ ભાઈ ભાઈ।
ગોવા બોટ કાંઠે આવી ગઈ છે એક. દેવ દરિયો છે. આ અમારા ગુગાભાઈ છે, જોવે છે. દેવનો નજારો છે. મારા મનીષભાઈ ને થાકી ગયા છે, બેસી ગયા છે આગળ. લાકડું કરે ને નેવીનું જહાજ આવી ગયું છે દીવની અંદર. ઇન્ડિયન આર્મી નેવી. જોઈ શકો છો આ વિડીયોમાં. જો આ ઝાલ છે દરિયાની અંદર. હાલો હાલો, તો કેવો લાગ્યો આ દીવનો વિડીયો? જો તમે મારી ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂર કરજો. તો હવે આપણે જઈએ છીએ ઘરે. દીવમાંથી બહાર નીકળી છે હવે. ટાટા, બાય બાય, રામ રામ બધાને.